તો હિંમતનગર પોલિટેકનિક કોલેજમાં ચૂંટણી પ્રક્રિયાઓ તેજ થઈ ચૂકી છે। પોલિંગ સ્ટાફને મતદાન કીટ અને ઈવીએમ મશીનો ફાળવી દેવાયા છે। પોલીસ બંદોબસ્ત વચ્ચે સ્ટાફ મતદાન મથકો તરફ રવાના થયું છે। તાલુકા પંચાયતની 28માંથી 2 બેઠક બિનહરીફ છે। 26 પર મતદાન થવાનું છે। જિલ્લા પંચાયતની 7 બેઠકો માટે મતદાન યોજાશે। નગરપાલિકાની 44માંથી 3 બેઠક બિનહરીફ છે। 41 પર મતદાન થવાનું છે। તાલુકામાં 269 બૂથ પર અંદાજે 1.97 લાખ મતદારો મતદાન કરશે। નગરપાલિકામાં 88 બૂથ પર 72,000થી વધુ મતદારો છે। ત્યારે શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ ચૂંટણી માટે કડક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે। આપ સૌ જાણો છો એમ સાબરકાંઠામાં આગામી 26મી તારીખે 26 એપ્રિલ 2026ના રોજ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને વિવિધ નગરપાલિકાની ચૂંટણી યોજનાર છે। જે પૈકી આજે તારીખ 25/4/2026ના રોજ પોલિટેકનિક હિંમતનગર ખાતે ચૂંટણી સંદર્ભે ડિસ્પેચિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં મોટાભાગે શિક્ષક મિત્રો અને સ્ટાફ, પોલિંગ પાર્ટીસ બધા હાજર રહેલા છે અને તેમની ડિસ્પેચિંગની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે। આ ચાલુ સાબરકાંઠા જિલ્લામાં પર્ટિક્યુલરલી હિંમતનગર તાલુકામાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી યોજનાર છે, જેમાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના કુલ 269 મતદાન મથકે ચૂંટણી યોજવાની છે તથા નગરપાલિકા હિંમતનગર નગરપાલિકામાં કુલ 88 મતદાન મથક ખાતે ચૂંટણી યોજનાર છે।